તો કેમ છો અમારા કાળાજાના ગટકાઓ? તો આજે તો હું લઈને આવી શીખો છું આ જે વાવ આવી છે ને, ધારીથી અમરેલી રોડ ઉપર વાવ આવી છે ને એનું ફૂલ એડ્રેસ. તો આ જે માતાજીનું મંદિરનું જે છે ને બોર્ડ, એ બોર્ડેથી એની એક્ઝેક્ટ સામે છે આ માતાજીના મંદિરના બોર્ડેથી એક્ઝેક્ટ સામે આ આવી છે વાવ. અને આજ તમને એ વાવનું બતાવું. વરસાદ ને છે ને ત્યાં ક્યાંક લાગે છે હોતંગ છે ક્યાંક ને વરસાદ ને એવું બધું છે ને તો ભરી છે પાણીની. જોવા તમને દેખાય જો ક્યાંક છે ને બાજુમાં ક્યાંક છે હો. એટલે આ બધું કંજર છે ને અત્યારે હું એકલો છું એટલે કઈ અંદર જવાની મારી હિંમત થતી નથી, પણ તોય એક બે પગથિયા ખાલી જઈને બતાવું તમને. આ જો આ ક્યાંક વાવ છે ને વાવમાં અત્યારે કચરો ભરેલો છે. તો આ આપણો અત્યારે ગુજરાતનો ઇતિહાસ છે. આવું ગુજરાતનો ઇતિહાસ છે ને એમાં કચરો ભરેલો છે ગુજરાતના ઇતિહાસમાં. આ જગ્યા છે વાં હોટલેથી જવાનો રસ્તો છે અને આ માતાજીનું મંદિરનું બોર્ડ છે એની સામે જ આ વાવ આવેલી છે. આ રસ્તો છે ધારીથી અમરેલી જવાનો રસ્તો છે અને હાઈવે જ છે. અને આ ગાડીઓ બાડીઓ ચાલુ જ હોય પણ પબ્લિકને ખબર નથી કે આ વાવ ક્યાં આવેલી છે. તો બધાએ જોઈ તો હશે જ વિડીયોમાં ને એમાં બધે જોઈ તો હશે કે વાવ ક્યાં આવેલી છે, પણ એમાં મારી જેમ ફૂલ એડ્રેસ નહીં બતાવેલું હોય કે વાવ કઈ જગ્યાએ આવેલી છે. તો આપણે મળીએ આપણા બ્લોગમાં, તમે બનાવી રહ્યો. આપણે નવી નવી વસ્તુ બતાવતા જ હોઈએ છીએ. તો આપણે આ આઈડીને ફોલો હોતે કરી લેજો ને યુટ્યુબમાં હોતે સબસ્ક્રાઈબ કરી લેજો. જો હવે આપણે જઈએ ધારી સાઈડ. આપણે ગયા હતા કુંડલા સાઈડ, એટલે હું હવે જઈએ ધારી સાઈડ.